નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની ચેનલમાં આજની લેવાયેલ એકમ કસોટી માટે બધાનું હાર્દિક સ્વાગત છે. ચાલો ત્યારે આજે શુક્રવારે જે એકમ કસોટી આપણી લેવાઈ છે તો એના માટે સંપૂર્ણ સોલ્યુશનના નાનકડા વિડીયોમાં આપીશું. અહીંયા અત્યારે થોડાક જ જવાબો તમને મૂકેલા છે. સંપૂર્ણ જવાબો માટે આ નાનકડો વિડીયો તમે જોઈ લેજો. જે મિત્રો પાસે ગાઈડ એપ્લિકેશન નથી એને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો એટલે પીડીએફ તમને મળી જશે. અથવા પ્લે સ્ટોરમાં જવાનું અને GUIDE આવું લખશો એટલે તમને એપ્લિકેશન મળી જશે. એટલે એ એપ્લિકેશનમાં સંપૂર્ણ જવાબો બાકીના PDF તમને ત્યાં મળી જશે. જેમની પાસે છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો ત્યારે ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ. તો તમે મુસાફરી કરી હોય એવા 4 વાહનના નામ તો આપણે અહીંયા આપી દીધા છે. હવે બીજો પ્રશ્ન છે કે ભાઈ બાળકો શાળાએ જવા કેવા વાહનનો ઉપયોગ કરે? તો ભાઈ તમે શાળાએ જવા શું કરો છો? તો ભાઈ સાયકલ છે, બરાબર છે. ઘણી વખત કોઈ ગાડામાં બેસીને પણ જાય, પગે ચાલીને પણ જાય. ઓકે, તો મોટા ભાગે સાયકલ જવાબ આવશે. ડુંગરાળ કે પથરાળ રસ્તા ઉપર ચાલતા કેવી મુશ્કેલીઓ પડે? તો આપણને પગમાં કાંટા વાગે, લખવું પડે ને આપણે, પગમાં કાંટા પણ વાગી શકે છે, ઠોકર વાગે, બરાબર. તો આવી પ્રકારની મુશ્કેલીઓનો આપણે સામનો કરવો પડે છે. તમારા ખેતરમાં કયા કયા વાહનનો ઉપયોગ થાય છે? તો વાહનમાં તો મોટા ભાગે આપણે ખેડૂત મિત્રોના જે સંતાનો તમે છો એમને ખબર છે ભાઈ, ગાડલું, આમ ગાડું કહેવામાં આવે, તો ગાડું ઉપયોગમાં લેવામાં આવે છે. સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે કયા વાહનનો ઉપયોગ કરશો? તો સૌથી ઝડપમાં આપણને વિમાન દ્વારા મુસાફરી, બહુ સ્પીડી આપણે એકબીજાની જગ્યાએ પહોંચી શકીએ છીએ. જો જોડકાના જવાબ તૈયાર છે. રિક્ષા છે તો દૂર શાળાએ જવા માટે રિક્ષા વપરાય, એરોપ્લેન આકાશ માર્ગે ચાલે અને બળદગાડું શાળાએ જવા માટે, બરાબર છે, ખેતરમાંથી શાળાએ જવું હોય તો. અને બસ શાના માટે વપરાય? તો બસ અહીંયા છે ને દૂર શાળાએ જવા માટે વપરાય. હોડી નદી પસાર કરી શાળાએ જવા માટે, બરાબર છે, આ રીતે આ હોડી વપરાય. અને પગપાળા જંગલ અને ટેકરા પરથી શાળાએ જવું હોય તો પગપાળા જવું પડે. તો આ આપણો એનો સાચો જવાબ થશે. ચાલો આગળનું જોડકું લઈ લઈએ આપણે. પુલ, સાયકલ અને ટ્રેન. તો ટ્રેન છે હંમેશા પાટા ઉપર ચાલે, પહેલો આ રીતે આવશે. સાયકલ છે તો દૂર શાળાએ જવા માટે, અને પુલ જે છે તો નદી પસાર કરી શાળાએ જવા માટે. તો આ રીતે 3 જવાબ પૂરા થયા. ચલો, લાકડાનો પુલ શું કરવા માટે વપરાય? તો નદી પસાર કરી શાળાએ જવા માટે પુલ વપરાય. બસ દૂર મુસાફરી કરવા માટે વપરાય. અને ઊંટ ગાડી રણમાં શાળાએ જવા માટે વપરાય. ચલો મિત્રો, દોરડાનો પુલ. તો દોરડાનો પુલ શું કરવા માટે? રોપવે જે છે ડુંગરોની ખીણની સામે પાર જવા માટે આવશે, બરાબર છે. અને દોરડાનો પુલ છે એ નદી પસાર કરી અને શાળાએ જવા માટે. અને વ્હીલચેર છે દિવ્યાંગ હરીફરી શકે એના માટે. ચાલો આગળ જઈએ. હવે અહીંયા બીજા પ્રશ્નમાં ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરવાનું છે. તો જો શાકાહારી પ્રાણી, શાકાહારી કોણ આવે? તો એક ગાય આવે અને ભેંસ આવે. બાકીના જે છે દીપડો અને સિંહ અને વાઘ એ માંસાહારી કહેવાય. ચલો, આમાં માંસાહારી કોણ છે? તો મગર અને દીપડો અને શિયાળ, આ 3 માંસાહારી છે. ખિસકોલી અને સસલું શાકાહારી છે. ચલો આગળ જઈએ. દૂધ આપનાર. તો દૂધ કોણ આપે? તો એક બકરી આપે અને એક ગાય આપે. આ બંને જણા આપણને દૂધ આપે છે. શિંગડાવાળા પ્રાણી. તો બળદને શિંગડા હોય, વાઘને હોય નહીં, સાબરને હોય, હાથીને ના હોય અને વાંદરાને ના હોય શિંગડા. ચાલો, ઝાડ પર ચડતા પ્રાણીઓ. તો ઝાડ ઉપર કોણ ચડે? એક વાંદરો ચડે, હરણ ના ચડી શકે, સસલું ના ચડે, દીપડો ચડી જાય ભાઈ. તો 2 જવાબ આવશે. ભાર ખેંચતા પ્રાણી. ભાર કોણ ખેંચે ભાઈ? હું તમે તો ના ખેંચીએ, બરાબર. તો ભાઈ કોણ ખેંચે? તો ભાર કોણ ખેંચે? તો બળદ ખેંચે અને ગધેડું પણ ખેંચે, બાકીના ખેંચી શકે નહીં. ઈંડા મૂકતા પ્રાણીઓ. મીંડા એટલા ઈંડા, જેના કાન ન હોય એ બધા ઈંડા મૂકે. તો આમાં ઈંડા કોણ મૂકશે? મગર ઈંડા મૂકશે અને કાચિંડો ઈંડા મૂકશે. બાકીના બધા બચ્ચાને જન્મ આપે છે. કાન વગરના પ્રાણીઓ. તો વાંદરાને હોય, હાથીને હોય, સાપને ના હોય. આ કાન વગરનું પ્રાણી. મગરને પણ કાન હોતા નથી. દેડકાને પણ કાન હોતા નથી. બચ્ચાને જન્મ આપતા પ્રાણીમાં તો ગાય આવશે, અને બચ્ચાને તો જો હરણ આવશે, અને અજગર પણ નહીં આવે, સાપ પણ નહીં આવે, અને મગર પણ નહીં આવે. ઘર આંગણાના પ્રાણીઓ. તો ઘર આંગણે કોણ હોય? વાઘ હોય ના હોય, બકરી ખરી, દીપડો નહીં, ગાય ખરી, અને શિયાળ નહીં, એ જંગલમાં રહે. ખોટો શબ્દ છેકીને વાક્યને અર્થસભર બનાવો.
તો અહીંયા એક ખોટો શબ્દ આપણે કાઢી નાખવાનો છે. જેમ કે ઘોડો તબેલામાં રહે છે, આ સાચું લખ્યું છે વાક્ય, અને બકરી બચ્ચાને જન્મ આપે છે. એ જ પ્રમાણે બાકીના વાક્યો આપણે ફટાફટ લઈ લઈએ. તો કબૂતરના શરીર પર પીંછા હોય છે, વાળ કાઢી નાખો. ભેંસના શરીર પર વાળ હોય છે. મગરને કાન હોતા નથી, એટલે અહીંયા કાઢી નાખો, મીંડા હોય છે. ચકલીને મીંડા હોય છે. પોપટને કાળી ચાંચ, લાલ ચાંચ, પોપટની ચાંચ લાલ હોય છે. જીરાફ ને હાથીને મોટા કાન, તો હાથીને મોટા કાન હોય છે. ઉંદર દરમાં રહે છે. કાગડો માળામાં રહે છે, એટલે અહીંયા દર કાઢી નાખવાનું. મોર દરજીડાના પીંછા રંગબેરંગી, તો ભાઈ મોરના પીંછા રંગબેરંગી. પછી આગળ જઈએ. કાચિંડો ખિસકોલી ચામડીનો રંગ બદલી શકે. કાચિંડો બદલી શકે, ખિસકોલી બદલે નહીં. કાનને બદલે મીંડા હોય તે ઈંડા મૂકે. મેં વાત ના કરી, મીંડા એટલા ઈંડા. કબૂતર બાજ સંપૂર્ણ શાકાહારી પક્ષી છે. શાકાહારી કોણ? બાજ તો માંસાહારી છે. ચલો, બતક પાણીમાં તરી શકે છે, કાબર તરી શકે નહીં. ઓકે, ચાલો એક શબ્દ પસંદ કરીને આપણે સામે જવાબ લખવાનો છે. ગાય તો ગૌશાળા, વાઘ બોર્ડમાં રહે અને કીડી દરમાં રહે. જૂથ કે સમૂહમાં રહેવાથી ફાયદા, એનાથી જલ્દી શિકાર પ્રાણીઓ કરી શકે છે અને એમને રક્ષણ મળે છે. એક વાક્યમાં લખવાનું છે. સિંહ, તો સિંહ જંગલનો રાજા કહેવાય છે. માછલી, તો માછલી પાણી વગર રહી શકે નહીં, આવું આપણે લખી દેવાનું એક વાક્ય. વાંદરો, તો વાંદરો ઝાડ પર રહે છે. એકલા રહેવાથી શું તકલીફો પડે? તો એકલા રહેવાથી આપણને ખોરાક પાણીની મુશ્કેલીઓ ઊભી થાય અને ક્યારેક ક્યારેક ભયજનક વાતાવરણ બને તો પણ આપણને ડર લાગે, એટલે એકલા રહેવાની આ તકલીફો છે. ચલો, મધનો ઉપયોગ, તો ઉપયોગિતા પૂછી છે. તો મધ ખાંસી થાય ત્યારે આપણે મધનો ઉપયોગ કરવામાં આવે છે. આંબળા વિટામિન સી મેળવવા માટે આંબળા ખાવામાં આવે છે. ગુંદર, તો ગુંદર કાગળને ચોંટાડવા માટે ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે? તો એના ઉપર મીઠું લગાવે અથવા ઘા ઉપર ઘણી વખત ફટકડી પણ લગાવવામાં આવે છે. અલગ પડતો શબ્દ શોધો. બકરી, ગાય, શિયાળ ને ભેંસ, તો એમાં શિયાળ અલગ પડતો શબ્દ છે. કીડી, કાચબો, સાપ અને ઉંદર, તો જુઓ, કીડી દરમાં રહે, સાપ દરમાં રહે, ઉંદર દરમાં રહે, કાચબો દરમાં રહેતો નથી, એટલે જવાબ શું આવશે મિત્રો? અહીંયા કાચબો. ઓકે, ચાલો. ચકલી, સુગરી, કાગડો ને ચામાચીડિયું, આમાં સુગરી, ચકલી, કાગડો ને ચામાચીડિયું, તો અલગ પડતો શબ્દ શું આવશે? ચામાચીડિયું. આ પ્રાણીમાં ગણાય છે, પક્ષીમાં ગણાતું નથી. ખાલી જગ્યા પૂરો. બળદનો ઉપયોગ ખેતીમાં થાય છે. ઊંટના બંચાને બોતડું કહેવાય. શું કહેવાય? બોતડું કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. હવે અહીંયા જો જીવજંતુના નામ શોધીને લખવાના છે. તો અહીંયા કેટલાક રાઉન્ડ કર્યા છે, બરાબર? ભેંસ, મોર, બગલો, પછી પ્રાણીઓમાં ધારો કે આ હાથી મળ્યો મને, બરાબર છે? એ જ પ્રમાણે જો આ કીડી મળી, જીવજંતુમાં કીડી ગણાય. હા, એ જ રીતે તમારે અહીંયા આપણે એના શોધી લેવાના છે, પ્રાણીઓ, પક્ષીઓને જીવજંતુઓ. પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ. ફૂલની નજીક જોવા મળતા જીવજંતુઓ તો કોણ હોય? તો પતંગિયું જોવા મળે. કોણ જોવા મળે? ખાસ તો પતંગિયું, મધમાખી એ ફૂલની નજીક આપણને જોવા મળે છે. ભાર ખેંચવા કયા પ્રાણી? તો ગધેડો, ઊંટ એ વપરાય છે. અને આ પ્રશ્નોના જવાબ છે, તો તમારી રીતે તમે તમારા પાઠમાંથી શોધીને જવાબો પણ તમે આ રીતે આપી શકો છો. અને તે સિવાય આ એક કોઠો તમને આપેલો છે, એના પ્રશ્નોના જવાબ આપણે લઈ લઈએ. તો જો આપેલ સમયપત્રક કઈ ગાડીનું છે? તો એ સમયપત્રક જે છે એ અહીંયા આપણે જોવા જઈશું ઉપર, તો ભાવનગરથી જરા કોઠો કાઢીએ. હા, તો ભાવનગરથી ધોળા જતી ટ્રેનનું સમયપત્રક છે. ભાવનગર ટર્મિનલથી ગાડી કેટલા વાગે ઉપડે છે? તો એનો જવાબ છે અહીંયા ઉપડવાનો સમય 5:20 ઉપડે છે. બીજો પ્રશ્ન શું છે? ભાવનગર પરથી ધોળા વચ્ચે કેટલા સ્ટેશન આવે? તો આપણે ગણી લેવાના કેટલા સ્ટેશન આવે છે. ધોળા જંકશન પર ગાડી કેટલા વાગે પહોંચે? તો કોઠામાં આપેલું છે કેટલા વાગે પહોંચે છે, ઉપડવાનો સમય અને આવવાનો સમય. તો અહીંયા ધોળા જંકશને 6:20 ગાડી પહોંચે છે. સિંહોર સ્ટેશને ગાડી કેટલો સમય ઊભી રહે છે? તો એ પણ આપણને કોઠામાંથી જવાબ મળી જાય. આ નોટ ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એના પણ આપણને અહીંયા સારી રીતે જવાબ એના પણ આપણે આપી શકીએ છીએ. કે જો આપેલ ચલણી નોટનું મૂલ્ય કેટલું? તો 500 રૂપિયા, 100 રૂપિયાની નોટ છે. આ આપેલ નોટનો નંબર લખો. તો અહીંયા જો આ નોટનો નંબર પણ અહીંયા આપેલો છે, બરાબર છે? ચલો પછી આગળનો પ્રશ્ન શું છે મિત્રો? આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે? ત્રીજો પ્રશ્ન, તો ગાંધી બાપુ.
કયા મહાનુભાવનું? તો ગાંધી બાપુ. આપેલ નોટમાં કઈ બેંકનું નામ છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નામ છે. ને આપેલ નોટમાં કોની સહી છે? તો ગવર્નરની સહી છે. આ રહી ને, આ ગવર્નરની સહી છે. તો આ પ્રમાણે આપણે બધાના જવાબ આપી શકીએ. જો એક આ બીજો ટ્રેનનો કોઠો એક આપેલો છે, એમાં પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે, ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડીનો નંબર કયો? તો જો આ રહ્યો, ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડીનો નંબર છે 19210. મંગળવારે 10:15 કલાકે કઈ ગાડી ઉપડે છે? તો મંગળવારે જુઓ અહીંયા તમને કોઈ આપ્યું છે, આ રહી 10:15 વાગે આ ગાડી ઉપડે છે. ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ ઉપડે છે. આ જવાબ આવશે. ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ ઉપડે છે. બાંદ્રા ભાવનગર ટ્રેનના આગમનનો સમય કયો? તો બાંદ્રાથી ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન આગમનનો સમય 5:45 મંગળવારે સવારમાં. 5:45 એટલે સવારમાં 5:45 વાગે આવે છે. 5:45. પછી આ ગાડી નંબર ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો જો એ તમે અહીંયા કોઠામાં જોશો, આ રહી ભાવનગરથી બોટાદ જાય છે આ નંબરની ગાડી. ઓકે, તો આપણા આ પ્રશ્નો આપેલ સમયપત્રક કયા રેલવે સ્ટેશનનું છે? તો એ પણ અંદર કોઠામાં આપણને ઉપરથી જવાબ મળી જશે. એ જ પ્રમાણે આ બીજો આપ્યો છે કે આપેલ જાહેરાત કઈ દુકાન છે, કયા દુકાનની જાહેરાત છે? તો ભાઈ આ એક શું કહેવામાં આવે, કરિયાણાની જાહેરાત નથી, પરંતુ કાપડના દુકાનની જાહેરાત છે. ઓકે, સેલની જાહેરાત છે. 1000 રૂપિયાની ખરીદી ઉપર કેટલા રકમનું કેશબેક? તો 100 રૂપિયા કેશબેક મળવા પાત્ર છે. બીજાનો જવાબ. ચલો ત્રીજો પ્રશ્ન શું કહે છે? દુકાનનું સરનામું. તો અહીંયા સરનામું પણ તમને આપેલું છે. આ રહ્યું સરનામું, આ દુકાનનું સરનામું. ચલો પછીનો પ્રશ્ન, ડિસ્કાઉન્ટ કેટલું છે? એ પણ અંદર લખ્યું છે. અને 2000ની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળે? તો ભાઈ 1000 રૂપિયા ઉપર કેટલું વળતર મળે છે? 100 રૂપિયા. તો અહીંયા 200 રૂપિયા એમને વળતર મળશે. ઓકે, ચાલો આગળ વધીએ. છેલ્લો ફકરો છે, છઠ્ઠો. આ ટ્રેનનું એક ટિકિટ આપી છે, તો ટ્રેનનું નામ શું છે? તો અંદર લખેલું જ છે આપણે. અને ક્યાંથી ક્યાં સુધી જાય છે, કેટલા રૂપિયાની ટિકિટ છે? તો ટિકિટને અહીંયા જો રૂપિયા પણ અહીંયા અંદર લખેલા છે. આ રહ્યું ને, 1475 ઓનલી આ ટિકિટ લખી છે 40 રૂપિયાની. તો એ પ્રમાણે આપણે એના જવાબો આપી શકીએ. તો આ પ્રમાણે તમે તમારી એકમ કસોટી સારી રીતે સોલ્વ કરેલી હશે. આવતી એકમ કસોટીમાં ફરી મળીશું. ત્યાં